વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ગાઈસ. તો આજે આપણે વાત કરીએ ડોગ બાઇટ વિશે. તો જ્યારે બી પેશન્ટ આપણી હોસ્પિટલમાં ડોગ બાઇટ થયેલું આવતું હોય છે, તો જનરલી આપણે ફર્સ્ટ સ્ટેપ હોય છે સોપ વોશ કરવા, સોપ સાથે વોશ કરવાનો. અને જનરલી 15 થી 20 મિનિટ સુધી જ્યાં ડોગ બાઇટ હોય ત્યાં એક્ટિવ વોટર ફ્લો સાથે વોશ કરવાનો હોય છે. અને જે નેક્સ્ટ સ્ટેપ આપણે તેની કેટેગરી જોવાની હોય છે કે ભાઈ ડોગ બાઇટ થયું છે તો કયા કેટેગરીમાં પેશન્ટને આપણે રાખશું. તો કેટેગરી 1 માં જનરલી ડોગ લીક્સ કરેલો હોય ઓન ધ ઇન્ટેક્ટ સ્કિન, તો તેમાં આપણે કંઈ નથી કરવાનું હોતું. જનરલી ડ્રેસિંગ અને ક્લીન કરીને પેશન્ટને મોકલી દેવાનું હોય છે. કેટેગરી 2 માં ડોગ બાઇટ હોય, ડોગ બાઇટ કરેલો હોય. કેટેગરી 2 માં અબ્રેઝન હોય અને સ્ક્રેચીસ હોય ડોગ બાઇટના અને વિધાઉટ બ્લીડિંગ હોય છે, તો એ કેટેગરી 2 માં આવશે. તો જનરલી આપણે તેમાં ઇન્જેક્શન ટીટી અને રેબિઝ વેક્સિન ઇન્ક્લુડ કરશું અને સાથે લોકલ વોન્ડ કેર કરશું. કેટેગરી 3 માં સ્ક્રેચીસ અને અબ્રાઝન હશે વિથ બ્લીડિંગ હશે, તો જ્યારે મ્યુકોઝા પણ અબ્રેઝન કરેલી હોય તો ત્યારે જનરલી આપણે રેબિઝ ઇમ્યુનોગ્લોબિન પણ દેવાનું હોય છે અને ટીટી ઇન્જેક્શન ટીટી એન્ડ રેબિઝ વેક્સિન અને સાથે વોન્ડ કેર. તો આ રીતની કેટેગરી વાઇઝ આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય છે. હવે કેટલા દિવસ સુધી અને કઈ શેડ્યુલ છે, તો આપણે જનરલી ઇસેન રજીમ યુઝ કરતા હોઈએ છીએ. તો ઇસેન રજીમમાં ઇસેનમાં 5 વર્ડ આવે, તો 5 લેટર આવે. તો એ રીતે આપણે યાદ કરી કે તેમાં 5 ડોઝ દેવાનો હોય છે ઓન ધ ડે 0, 3, 7, 14 એન્ડ 28. બીજું રજીમ છે જે થાઈ રજીમ છે, તો તેમાં 4 લેટર આવે, તો આપણે 4 દિવસના ડોઝમાં હોય છે 0, 3, 7 એન્ડ 28. અને આ વાતથી આપણે પોસ્ટ એક્સપોઝરની. હવે આપણે પ્રી એક્સપોઝરની વાત કરીએ કે કોઈ પેશન્ટને કંઈ ડોગ બાઇટ જ નથી અને અગાઉ જો વેક્સિન લેવી છે, તો પ્રી એક્સપોઝરમાં તો પ્રીમાં 3 લેટર આવે છે, તો આપણે 3 ડોઝ દેવા છે 0, 3 એન્ડ 7. હવે ક્યારેક પેશન્ટને એક્સપોઝર થયું હોય, એટલે કે પેશન્ટને છેલ્લા 3 મહિનામાં ડોગ બાઇટ થયું હોય ત્યારે વેક્સિન પણ લઈ લીધી અને પાછું ડોગ બાઇટ થયું હોય એક્સપોઝર, તો આપણે એક્સપોઝર કહીશું આપણે. તો એક્સપોઝરનો ઓન્લી 2 ડોઝ લેવાના હોય છે 0 અને ત્રીજા દિવસ ઉપર. તો આ રીતે આપણે એનું શેડ્યુલ ફોલો કરવાનું હોય છે અને પેશન્ટને સાથે બીજી એડવાઇસ દેવાની હોય છે. અને કોઈ બી એરિયામાં જો એકને એક કૂતરો વારંવાર આવી રીતે થતો હોય તો તેની પણ આપણે ગવર્મેન્ટમાં જાણ કરવાની હોય છે. તો આવી રીતે આપણે તેનું ટ્રીટમેન્ટ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.